તરસાલીમાં મારુતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણી। વડોદરાના તરસાલી વિસ્તારમાં મારુતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે મંડળ દ્વારા 1000 જેટલા જવારાની સ્થાપના કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે। આ મહોત્સવ દરમિયાન 9 દિવસ સુધી ગરબાના આયોજનની સાથે સચચંડી યજ્ઞ અને સમૂહ ગંગા પૂજન જેવા પવિત્ર અનુષ્ઠાનને પણ રાખવામાં આવ્યા છે। આયોજકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્ર નવરાત્રિની પરંપરા જળવાઈ રાખી છે। ખાસ કરીને 1.25 લાખ જેટલા ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 18 વર્ણના લોકો ઉત્સાહભેર ભાગ લે છે। ઉજવણીના અંતિમ તબક્કે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકાર ગોપાલ સાધુ પોતાની પ્રસ્તુતિ આપશે। તરસાલીના આ 300 વર્ષ જૂના વાવ મંદિર ખાતે 2014થી ભવ્ય રીતે આ પર્વ ઉજવાય છે। આયોજકોએ તમામ વડોદરાવાસીઓને આ ભક્તિમય વાતાવરણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। જય માતાજી, જય રણછોડ। કહે છે કે ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીનો પર્વ। માતાજીના આ ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે જવારા લીલી વાડીઓ 1000 જવારા નાખવામાં આવ્યા છે। અને ચૈત્રી નવરાત્રિ નિમિત્તે જ્યારે આખા ગુજરાત ખાતે જો કંઈ ગરબા થતા હોય તો વડોદરા તરસાલીમાં ગરબા થતા હોય છે। 9 દિવસ ગરબાનું આયોજન રાખેલ છે। સચચંડી 3 દિવસ આયોજન રાખે છે। સાથે સાથે સમૂહ ગંગા પૂજન પણ રાખવામાં આવેલ છે। કહેવાય છે કે જ્યારે આટલી સમુદાય ભક્તોની ભેગી થતી હોય, 18 વરણ ભેગા થતા હોય તો 1.25 લાખ ભક્તો મહાપ્રસાદી પણ અહીંયા સાથે મળીને લેતા હોય છે। અને છેલ્લા દિવસે સરસ મજાનો ડાયરાનું આયોજન કર્યું છે। ગોપાલ સાધુ આવે છે, તો બધા વડોદરાવાસીઓ અને ભક્તોને વિનંતી કે આ પ્રસંગમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે બધા જે આ પ્રોગ્રામ છે એની અંદર જરૂરથી પધારજો। કેટલા વર્ષોથી ચૈત્ર નવરાત્રિનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને કેટલા ભક્તો અહીંયા ગરબા રમવા આવે છે? અમારે તરસાલી ગામ સીમાડાની અંદર આ 300 વર્ષ જૂનું વાવ મંદિર છે અને 2014થી જ્યારે મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી જ આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। અને ગરબા તો બહુ વર્ષોથી ચાલુ છે, તો આ વંજારોની માતા છે અને આ ગરબાની પરંપરા હજુ પણ જાળવી રાખી છે।